જીવન અમૂલ્ય છે, પરંતુ મૃત્યુ પછી અંગદાન થાય તો એ મૃત્યુ માટે અમૂલ્ય શબ્દ પણ ટૂંકો બની જાય છે. મોત પોતાની લીટી લાંબી કરી લે છે જીવન કરતા. આવી ઘટનાઓ આપણને જીવન જીવવા માટે પ્રેરે છે અને કળિયુગમાં પણ સ્વાર્થ કરતા પરમાર્થ દીપે છે તેની પ્રતીતિ કરાવે છે. એક એવી જ ઘટના સુરતમાં બની છે. 18 વર્ષના એ બહાદુરે મોતને તો વહાલું કર્યું, પરંતુ એ સાથે 6 જિંદગીઓને તે આપી ગયું નવજીવન. એક માતાનું આક્રંદ સૃષ્ટિની સૌથી દુઃખી ઘટના ગણાતી હશે. એનું રડવું નિર્જીવોને પીગળાવે અને નિષ્ઠુરને પણ તેના આંસુમાં ઓગાળી. આ દુઃખી ઘટનાના દ્રશ્યો સુરતના છે. 18 વર્ષના મિહિરના માતા કોકિલાબેન અને પિતા ભરતભાઈ પર આંખ તૂટી પડ્યું છે. બહેન કાજલે એક ભાઈ ગુમાવ્યો તો એ યાદોની આંખોમાંથી પણ આંસુ આવ્યા, જેની ગોદમાં આ ભાઈ બહેનની એક એક ક્ષણ વીતી હતી. દસમી સપ્ટેમ્બરે કોલેજથી ઘરે પરત આવતા ડમ્પરે મિહિરના બાઇકને ટક્કર મારી. મિહિરને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. ડોક્ટરોના તમામ પ્રયત્નો અને પરિજનોની દુઆ કામે ન લાગી. અકસ્માતના 2 દિવસ પછી તબીબોએ મિહિરનું બ્રેન ડેડ હોવાનું જાહેર કર્યું. બ્રેન ડેડ વ્યક્તિના અન્ય અંગો કોઈનું જીવન ઉજાડી શકે છે, માત્ર તેનું મગજ કામ કરતું બંધ થાય છે, જ્યારે કિડની અને લીવર જેવા અવયવ તેમની નિયમિત ક્રિયાઓ કરતા રહે છે. પરંતુ આ ક્ષણ કોઈ પણ હિન્દુ માતા પિતા માટે ધર્મયુદ્ધ સમાન હોય છે. એક તરફ અંતિમ ક્રિયાને લઈને ધાર્મિક માન્યતાઓનો પુંજ, તો બીજી તરફ કોઈના જીવનદીપને નવું તેલ પૂરવાનો આત્મસંતોષ. કોકિલાબેન અને ભરતભાઈએ એ જ પસંદ કર્યું જે આ ગુજરાતની દરેક માતા અને દરેક પિતા પસંદ કરે. તમે પણ સમજી શકો છો, દરેક વ્યક્તિને ખબર જ હોય કે જ્યારે એકનો એક સંતાન હોય 18 વર્ષની વયે જો જતો રહેતો હોય તો કેટલો અઘરો હોય એ તો તમે પણ સમજો છો. અઘરો હતો, પણ અમને એવું કુદરત એવી તાકાત આપી કે આ કરીએ. અને જે ઉપર દેખાય છે મારો ભાઈ, એની 98ની સાલની અંદર કિડની ફેલ થઈ હતી. તો મને ખબર હતી કે એક અંગની શું વેલ્યુ છે. મારા ફાધરે એને કિડની ડોનેટ કરી હતી. તો અમારા ઘરની અંદર આવી એક બનાવ બનેલો હતો. તો હવે અમારે બાળી દેવાથી એનું કોઈ સોલ્યુશન નહોતું. તો અમે એવો નિર્ણય કર્યો કે જે થાય તે આપણે અંગદાન કરવું છે. મિહિરના માતા પિતાએ નિર્ણય લીધો કે માવતર તરીકે તેમના સ્વપ્નાઓ ભલે મિહિરમાં વિલીન થયા, પણ કોઈના શમણાઓમાં મિહિર હંમેશા ધબકતો રહેવો જોઈએ. એ ખુશીની વાત છે કે મિહિર હવે ઉત્તર પ્રદેશના નોઈડાના રહેવાસી ગોવિંદ મહેરાના દિલમાં ધબકી રહ્યો છે. તો મિહિરનું હૃદય સુરતની હોસ્પિટલથી 1158 કિલોમીટરનું અંતર માત્ર 177 મિનિટ એટલે કે 3 કલાકમાં દિલ્હી પહોંચ્યું અને એમ્સ હોસ્પિટલમાં તેને ગોવિંદના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. મિહિરની એક કિડની સુરતના રહેવાસી સંજયભાઈના જીવનને ઉજાડી ગઈ, તો એક કિડનીથી અમદાવાદના 12 વર્ષના અદનાનને નવજીવન બક્ષતી ગઈ. લીવરથી મિહિર હવે સુરતના મંજુલાબેનના દેહમાં સજીવન રહેશે. મિહિરની આંખોનું દાન લોકદ્રષ્ટિ સંસ્થાએ સ્વીકાર્યું છે, તો સ્વાભાવિક છે કે 2 લોકો આ દુનિયાના વિવિધ રંગ મિહિરની આંખે જોશે. ભરતભાઈ અને કોકિલાબેન માટે હવે તેમની સાથે મિહિર નથી રહ્યો, પણ 6 લોકોમાં મિહિર જીવે છે. અમારા બાળકનું હૃદય નોઈડા સ્થિત એમને જણાવ્યું તે પ્રમાણે અત્યારે ધબકતું થઈ ગયું છે. તો અમને અમારું બાળક ગયો, એની સામે 6 બાળકને અમે ઊભા કર્યા છે. અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે એમને 6 ને સારી જિંદગી મળે અને કોઈ તકલીફ ના પડે. અને અમારું બાળક જે ગયું એ હવે અમે અમારા મનને એ રીતે મનાવીએ છીએ કે એ કદાચ એ 6 જણને જિંદગી આપવા માટે જ આવ્યો હતો દુનિયાની અંદર, કે બાકી એના જેટલો ઇન્ટેલિજન્ટ ને હોશિયાર
છોકરો જ ના હોઈ શકે. એક મા બાપ માટે આ લાગણીને અનુભવવી અને જીરવીને જીવવું તે કઠિન છે, પણ કેટલાક જીવ દ્રષ્ટિએ અને દ્રષ્ટા એમ પ્રકૃતિની બે તદ્દન વિરુદ્ધ છતાં અદ્ભુત ઘટનાઓ માટે સર્જાયા હોય છે. તો મિહિરના માતા પિતા પણ એ સત્યને સ્વીકારી જશે અને જીવી જશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.